31મી ધ્યાનમાં રાખી એ ડિવિઝન એસીપી ડીજે ચાવડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ, હોટલ ચેકિંગ સહિત સઘન ચેકિંગની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફને સાથે રાખી આ ચેકિંગ કરવામાં આવ્યું, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ખાસ કરીને 31મી ધ્યાનમાં રાખીને આ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ ડ્રાઈવ પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવી, જેમાં ફતેગંજ લાલ ચર્ચ ખાતે વિશેષ સુરક્ષા માટેની સમીક્ષા કરવામાં આવી। વડોદરા શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને તમામ જે સુરક્ષા માટેની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, જેમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી સયાજીગંજ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી છે। એ ડિવિઝન એસીપી ડીજે ચાવડાની આગેવાનીમાં સયાજીગંજ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી। પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ તેમાં જોડાયો હતો। ફૂટ પેટ્રોલિંગની વાત કરીએ તો કાલાઘોડાથી આગળ ફતેગંજ વિસ્તાર અને કમાટીબાગ વિસ્તાર, આ તમામ જગ્યા પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ વિસ્તારમાં આવતી હોટલો કે જ્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। ફતેગંજ લાલ ચર્ચની વાત કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય 31મી રાત્રે ન્યૂ યરની ઉજવણી કરવા માટે, તો ત્યાં પણ સુરક્ષાની વિશેષ સમીક્ષા પોલીસ દ્વારા કરવામાં આવી। આજે 30 ડિસેમ્બર 2025, આવતીકાલ 31 ડિસેમ્બર, વર્ષ 2025નો છેલ્લો દિવસ છે। વડોદરા શહેર પોલીસ છેલ્લા કેટલાય દિવસોથી જુદા જુદી ટીમો પાડી વ્યૂહાત્મક રીતે પેટ્રોલિંગ રાખી અલગ અલગ પ્રકારનું ચેકિંગ હાથ ધરેલ છે। સયાજીગંજ પોલીસ ખાસ આ રોડ ઉપર આવતીકાલે વડોદરા શહેરની હજારોની સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થાય છે અને નવા વર્ષના આગમનમાં ઉજવણી કરતા હોય છે। તો આ ફતેગંજ સદર બજાર કે જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, આ લાલ ચર્ચની આજુબાજુ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં નવા વર્ષને આગમનને ઉદ્ભવે છે। આપણે આવતીકાલેના સેન્સમાં અમે અહીંયા હાલ ફૂડ પેટ્રોલિંગ તેમજ હોટલ ધાબા ચેકિંગ હાથ ધરેલ છે। એ સિવાય બી અમારી અભાવરૂ જગ્યાઓની વિઝિટ રાખેલ છે, જેથી કરીને અસામાજિક તત્વો કોઈ એનો લાભ લેવાનો પ્રયત્ન ના કરે। આ સિવાય વાહન ચેકિંગ કરી અને લોકોને શાંતિ સલામતી અનુભવાય એવા અમારા સતત પ્રયત્નો રહેલા છે અને એના જ પરિણામે ખૂબ સારા વાતાવરણમાં વડોદરા શહેર નવા વર્ષને આપણે આગમન અનુસરીએ અને નવા વર્ષમાં આપણે બધા ભેગા મળી આપણા સમાજ, આપણા રાષ્ટ્રને, આપણા રાજ્યને ખૂબ સારા માહોલમાં આપણે આગળ લાવીએ એવી અમારી અભ્યર્થના।